ચોમાસાની ઋતુ જામતા જ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર અને કપરાડાના જંગલો હરિયાળીથી ખીલી ઉઠ્યા છે. અહીં પહાડોની વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં ધરમપુરના બિલપુડી ગામ ખાતે આવેલો માઉલી ધોધ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. શહેરોની ભાગદોડથી દૂર પ્રકૃતિની શાંતિ વચ્ચે સમય વિતાવવા માટે રોજે રોજ હજારો પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે. લોકો ધોધના નિર્મળ પાણીમાં સ્નાન કરવાની સાથે સ્થાનિક આદિવાસી ભોજનનો લહાવો પણ લઈ રહ્યા છે. મોંઘા વોટર પાર્ક કરતા પ્રવાસીઓને આ કુદરતી સૌંદર્ય વધુ પસંદ આવી રહ્યું છે. જો કે ધોધ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ડુંગરાળ અને કાચો હોવાથી પ્રવાસીઓને થોડી મુશ્કેલી પડે છે, જેના કારણે લોકો આ સુંદર સ્થળના વધુ વિકાસ અને રસ્તાના નિર્માણની માંગ પણ કરી રહ્યા છે. શનિ રવિની રજાઓમાં પરિવાર સાથે ફરવા માટે આ એક ઉત્તમ વીકેન્ડ ડેસ્ટિનેશન બની ગયું છે. મારે 10 મિનિટ અહીંયા માહોલ અને મજાની વાત કરું તો ખૂબ જ વધારે મજા આવી રહી છે. પણ અહીંયા પહોંચવા પહેલા જે અમે સફરની મજા લીધી છે, અહીંયાના રોડ, અહીંયાના ગ્રામ્ય વિસ્તાર, અહીંયાનું ખાવાનું, પ્લસ અહીંયા સુધી આવવામાં અમે બહુ સ્ટ્રગલ કર્યું છે. પણ ફાઇનલી અહીંયા આવીને અમને ખૂબ જ સુકૂન મળ્યું છે. લોકો એમ જોવા જઈએ તો વરસાદની સિઝનમાં મોટા ભાગે પુણે, મહારાષ્ટ્ર, મુંબઈ સાઈડ જતા હોય ધોધ જોવા માટે સ્પેશિયલી. પણ જો તમારી પાસે શોર્ટ ટાઈમ હોય ને તો એકવાર સુરત નજીક આવીને અહીંયા ધરમપુર ગામમાં વિઝિટ કરજો. એની અંદર જ તમને આ ધોધ જોવા મળી જશે, જ્યાં તમને ખૂબ જ મજા આવશે. અને હું મારા ફેમિલી લોકો સાથે આવી છું, મને ખૂબ મજા આવી રહી છે. એકચ્યુઅલી સાપુતારા ને બીજી અમે જીયા કરે છે, પણ પછી ચોમાસું આવે ને તો આપણા જે ડાંગ જિલ્લામાં જે આપણે બધા ધોધ ને બધું આવે છે ને એ થોડું સાંભળ્યું હતું. તો આજે અમે આ માવડી ધોધ માટે સાંભળ્યું કે ધરમપુરની બાજુમાં જ છે. ધરમપુર આપણા માવડી બીલીમુડીમાં આવેલું છે. પણ અહીંયા આવીને પછી એમ લાગ્યું કે અમેઝિંગ છે, અમેઝિંગ. આપણું નેચર એક એવી વસ્તુ છે જેને આપણે સાચવી રાખવી જોઈએ. ને મારી આપણી સરકારને પણ વિનંતી છે કે આ ડાંગ જિલ્લામાં જે આવા ઝરણા છે ચોમાસામાં ટુરિઝમમાં થોડું વિકસાવે, તો નાની નાની હોટલો કે જેથી આ લોકો રોજગાર પણ મળે. ભલે સાપુતારા ગીરા તો થોડું તમે કહ્યું છે, પણ આના માટે પણ ધ્યાન આપો એ મારી વિનંતી છે. કેમ કે આવું સૌંદર્ય તમને ક્યાંય મળશે નહીં. આની સાચવવાની જવાબદારી આપણી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.